તો ફ્રેન્ડ્સ, આજે શુભ અને પવિત્ર એકાદશીના મારા સૌને જય સ્વામિનારાયણ. આજે એકાદશીના દિવસે ફલાહાર માટે હું તમને સાબુદાણા અને બટાકાની ખીચડીની રેસીપી બતાવીશ. તો સૌ વિડીયોની અંદર જોડાયેલા રહેજો. તો અહીંયા આપણે સાબુદાણા અને બટાકાની ખીચડી બનાવવા માટે સૌ પ્રથમ 2 થી 3 કલાક પલાળેલા સાબુદાણા લઈ લીધેલા છે. સાબુદાણા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને પલાળી લેવાના છે. તમે 3 કલાક કરતાં વધારે સમય પણ એને પલાળી શકો છો. ત્યારબાદ મીડિયમ સાઇઝના 2 બટાકા, કેપ્સિકમ, હળદર પાવડર, જીરું, મીઠું, મરી પાવડર, આદુ મરચાં, મીઠો લીંબુ લીધેલું છે. હવે આપણે બટાકા, ટામેટાં અને કેપ્સિકમને કટ કરી લઈશું. બટાકા આપણે ધોઈને રાખેલા હતા, તેને આપણે છાલ કાઢી અને ઝીણા ઝીણા કટ કરી લેવાના છે. તમને જો બટાકા વધારે ફાવતા હોય તો તમે તેની અંદર વધારે પણ બટાકાનો ઉપયોગ કરી શકો છો. બટાકાની છાલ કાઢી લીધા બાદ આપણે તેના એકદમ ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું. બટાકાના ટુકડા ઝીણા કરવાના છે કારણ કે તેને કૂક થતાં વાર ન લાગે. તમે મોટા ટુકડા તમને જો ફાવે તો એ પણ કરી શકો છો. ઘણા લોકો છે તે બાફીને બટાકાનો ઉપયોગ કરતા હોય છે. તમે અહીંયા એ બાફીને પણ ઉપયોગ કરી શકો છો, ત્યારે બટાકાના ટુકડા થોડા મોટા રાખી શકો છો. પણ અહીંયા આપણે કાચા બટાકાથી જ બનાવવાનું છે એટલે એના ટુકડા થોડા ઝીણા કરવાના છે, જેથી કરીને કૂક થતાં વાર ન લાગે. બટાકા કટ થઈ ગયા ત્યારબાદ આપણે ટામેટાં અને કેપ્સિકમનું પણ એકદમ ઝીણું ઝીણું કટિંગ કરી લઈશું. કેટલાક લોકો ઉપવાસમાં લીલા શાકભાજીનો ઉપયોગ નથી કરતા હોતા, એટલે તમે પણ જો ઉપવાસમાં લીલું શાકભાજી ન ખાતા હોય તો તમે પણ કેપ્સિકમને સ્કીપ કરી શકો છો. અહીં આપણે બધી વસ્તુ કટિંગ કરી લીધી છે. તેમાં બટાકા, સાબુદાણા, કટિંગ કરેલા ટામેટાં અને કેપ્સિકમ બધી વસ્તુ રેડી કર્યા પછી હવે આપણે ખીચડીનો વઘાર કરી લઈશું. તેના માટે આપણે તેલ લીધેલું છે. 1.5 ચમચા જેટલું આપણે તેલ લઈશું. તેલ ગરમ થઈ ગયા બાદ આપણે તેમાં આખું જીરું એડ કરીશું. ત્યારબાદ મીઠો લીમડો એડ કરીશું. હળદર પાવડર એડ કરીશું. આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. કેપ્સિકમ એડ કરીશું. ટામેટાં, મીઠું એડ કરીશું. તેમાં મીઠું છે તે મેં સિંધવ મીઠુંનો ઉપયોગ કરેલો છે અને લાસ્ટમાં મરી પાવડર પણ એડ કરી રહીશું. આ દરેક વસ્તુ એડ કર્યા પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. થોડીવાર વ્યવસ્થિત રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યાં સુધી એને ચલાવી લઈશું. ત્યારબાદ તેમાં બટેકા એડ કરી અને ફરી વખત તેને પણ ચલાવી લઈશું. દરેક મસાલાની અંદર બટાકાને પણ આપણે મિક્સ કરી દેવાના છે. અહીંયા આપણે ખીચડીની અંદર પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી, એટલા માટે દરેક વસ્તુ વ્યવસ્થિત ચલાવી લઈશું. મિક્સ કર્યા બાદ હવે આપણે 5 મિનિટ માટે તેને ડીશ વડે ઢાંકી દઈશું. કૂક થવા માટે મૂકી દઈશું. 5 મિનિટ પછી આપણે તે ખોલીને ચેક કરી લઈશું કે બટાકા બરાબર કૂક થઈ ગયા છે કે નહીં. તો બટાકાનો એક ટુકડો લઈને ચેક કરી લઈએ કૂક થયા છે કે નહીં. પણ હજી આપણને બટાકા થોડા કાચા દેખાય છે, એટલે ફરી વખત આપણે તેને કૂક થવા દેવા પડશે. તો ફરી વખત ડીશથી ઢાંકી અને તેને થોડીવાર માટે કૂક થવા મૂકીશું. 2-3 મિનિટ પછી ફરી વખત આપણે ચેક કરી લઈએ કે બટાકા છે તે વ્યવસ્થિત કૂક થયા છે કે નહીં. તો આપણા બટાકા છે તે એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. ત્યારબાદ આપણે તેની અંદર સાબુદાણા એડ કરી દઈશું. સાબુદાણા એડ કર્યા પછી આપણે ફરી વખત દરેક વસ્તુ છે તેને સારી રીતે ચલાવી અને મિક્સ કરી લઈશું. આપણે અહીં સાબુદાણા છે તેને પણ થોડીવાર માટે કૂક થવા દેવા પડશે, એટલે તમે સાબુદાણા ત્યારે જ એડ કરજો જ્યારે બટાકા સારી રીતે તેની અંદર કૂક થઈ જાય પછી. સાબુદાણા મિક્સ કર્યા પછી ફરીવાર આપણે 2 થી 3 મિનિટ જેટલો સમય સાબુદાણાને કૂક થવા માટે આપીશું. 2-3 મિનિટ પછી આપણે ફરી વખત ઢાંકણ ખોલી અને જોઈ લઈએ કે આપણી સાબુદાણા બટાકાની ખીચડી છે તે એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે અને તેની અંદર કલર પણ સરસ રીતે યલો કલર ટાઈપનો આવી ગયો છે. આપણો જે સાબુદાણાનો દાણો છે તે એકદમ સોફ્ટ થઈ ગયો છે
બટાકાની સાથે મિક્સ થઈ જાય તેવો, તે જરા પણ આપણને કાચો નથી દેખાતો. તો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. આપણે તેને સર્વિંગ બાઉલની અંદર એડ કરી લઈશું. લાસ્ટમાં તેની અંદર થોડો લીંબુનો રસ એડ કરી દઈશું અને ઉપરથી ધાણા વડે સ્પ્રિંકલ કરી દઈશું. તો તૈયાર છે આપણી સરસ મજાની સાબુદાણા અને બટાકાની ખીચડી. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે ને ફ્રેન્ડ્સ. તો ચાલો તૈયાર કરેલી ખીચડી આપણે ભગવાનને પ્રસાદ ધરાવી દઈએ. તો તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.